શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ મહેસાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહેસાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત સમયે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મંત્રીએ નેમટેક દ્વારા મહેસાણા આઈટીઆઈને ફાળવવામાં આવેલા લેબ ઓન વ્હીલની મુલાકાત લીધી હતી, જેમાં ઉપલબ્ધ વિવિધ આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓની મંત્રીએ માહિતી મેળવી હતી। આ ઉપરાંત તેમણે આઈટીઆઈ ખાતે નેમટેક કંપની દ્વારા ચલાવવામાં આવતા કોર્સની જાણકારી મેળવી તાલીમાર્થીઓ સાથે સહજ સંવાદ કરી તેમને આપવામાં આવતી તાલીમ અને ટ્રાન્સપોર્ટેશન સહિતની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત મંત્રીએ સ્વિંગ ટેકનોલોજી તાલીમ વર્ગની મુલાકાત લઈ તાલીમ મેળવતા તાલીમાર્થીઓને કોર્સમાં શીખવવામાં આવતા વિવિધ વ્યવસાયો અંગે પૂછા કરી હતી। ઉલ્લેખનીય છે કે નેમટેકની સ્થાપના એએમએનએસ ઇન્ડિયાએ કરેલ છે। નેમટેક દ્વારા આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવે છે। મહેસાણા આઈટીઆઈમાં ટીપીટીસીપી પ્રોગ્રામ ચાલે છે, જે અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ સોફ્ટ સ્કિલનો પણ કોર્સ ચલાવવામાં આવે છે। અત્યારે મહેસાણા આઈટીઆઈમાં 400 જેટલા વિદ્યાર્થીઓ કોર્સ કરી રહ્યા છે, જેમાં તાલીમાર્થીઓને લાવવા લઈ જવા માટે નેમટેક દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। આ કોર્સ પૂર્ણ થયા પછી ટીપીટીસીપી નામનું સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ મુલાકાત અગાઉ મંત્રીએ કડી તાલુકાના ચડાસણ ગામે આવેલા ટોરેન્ટ ફાર્માની મુલાકાત લીધી। મંત્રીએ ટોરેન્ટ ફાર્મા કંપનીના પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ કંપની દ્વારા બનાવવામાં આવતી વિવિધ દવાઓ અને કંપનીના કર્મચારીઓ માટેની વ્યવસ્થાઓ વિશે કંપનીના મેનેજર પાસેથી જાણકારી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રા, ટોરેન્ટો ફાર્મા કંપનીના મેનેજર, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ધ્રુવીબેન જોશી, મહેસાણા આઈટીઆઈના આચાર્ય MM અંસારી, શ્રમ આયુક્ત, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસર, જિલ્લા રોજગાર અધિકારી તેમજ આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા।